નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આ વખતે પાર્ટીએ યુપીમાં ગત વખત કરતાં પણ વધુ સીટ મેળવવાનું લક્ષ્ય રાખ્યો છે અને આના માટે ભાજપે તેના પરંપરાગત મતદારોની સાથે મુસ્લિમ મતદારોને પણ રીઝવવા માટે તૈયારીઓ કરી છે। આ સંદર્ભમાં ભાજપે મુસ્લિમ વોટ બેંકને કબજે કરવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે। જી હા, એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ભાજપ યુપીમાં શુક્રિયા મોદી ભાઈજાન કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે અને આની ટેગલાઇન હશે, કોઈ અંતર નથી ન તો કોઈ ખાઈ છે, મોદી અમારા ભાઈ છે, જેના દ્વારા ભાજપ એ મુસ્લિમ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે લખનૌમાં 3 દિવસના મંથન બાદ પાર્ટીએ આ કાર્યક્રમો નક્કી કર્યા છે। પાર્ટીનો લઘુમતી મોરચો તમામ 80 લોકસભા સીટો પર આ કાર્યક્રમનું આયોજન કરશે અને આ અંતર્ગત દરેક લોકસભા સીટ પર 1000 મુસ્લિમ મહિલાઓ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। નમો મિત્ર તમામ જિલ્લામાં નમો એપ સ્વયંસેવકો સાથે કાર્યક્રમનું આયોજન કરશે। આ સમયગાળા દરમિયાન પ્રમોટરો સેક્ટર અને બૂથને મજબૂત બનાવશે। ભાજપે દેશની તમામ 543 લોકસભા બેઠકો માટે 4000 જેટલા મતદારો નક્કી કર્યા છે। ભાજપે જણાવ્યું કે શુક્રિયા મોદી ભાઈજાન એ મુસ્લિમ બહેનોમાં પીએમ મોદી સાથે સગપણ અને ભાઈચારાની લાગણી પેદા કરવામાં ભૂમિકા ભજવશે અને આના દ્વારા જ 18 લાખ ઘરો, શૌચાલય, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, લગ્ન અનુદાન યોજના, માત્ર છોકરીઓ માટે 50% સ્કોલરશિપ, લીડરશિપ ડેવલપમેન્ટ, લઘુમતી મહિલાઓ માટે નવી રોશની, મુદ્રા લોન, જનધન એકાઉન્ટ, આયુષ્યમાન, 3 મુસ્લિમ મહિલાઓને તલાક જેવી સ્કીમોમાં સીધો ફાયદો થયો છે અને તેમને પીએમ મોદી સાથે જોડીને તેઓ સીધા જ ભાઈનો સંબંધ બતાવી શકે છે અને આના ફાયદો લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે। તો ખબરો એવી મળી રહી છે કે આ સાથે લઘુમતી સ્નેહ સંવાદનું પણ આયોજન કરવામાં આવશે, જેના દ્વારા મોદી સરકાર દ્વારા હજ ક્વોટા બમણા કરવા, રમખાણો મુક્ત ભારત, મુસ્લિમોને રોજગાર, વિદેશમાં મુસ્લિમોને આદર, પ્રેમ વગેરે જેવા મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયોને ફાયદો થાય તેવા નિર્ણયોની ચર્ચા કરવામાં આવશે, જેમાં તમામ લોકો, તમામ વર્ગો, તમામ જ્ઞાતિનો સામેલ કરીને તમામ જિલ્લાઓમાં જિલ્લાવાર સ્નેહ મિલન લઘુમતી સંવાદનું આયોજન કરવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।